વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના થવાના રવાના, એ તો થવાના રવાના રે, થવાના. નક્કી જ છે. દુનિયામાં કોઈ એવો ડૉક્ટર નથી જે એક મિનિટ રોકી શકે. છેલ્લી ક્ષણ હોય અને ડૉક્ટરને કંઈ મારી દીકરી આવે 5 મિનિટ રોકી શકે? આ બધું જન્મ મરણ ને મૃત્યુ ભગવાને પોતાના હાથમાં રાખ્યું. એટલે ત્યાં ત્રેવડ હોય તો કર. લગ્ને તમારા જ્યાં પ્રભુએ નક્કી કર્યા હોય ને ત્યાં જ થાય, તમારા હાથમાં નથી. અને છતાંય આપણે જીવીએ એવી રીતે કે અમે જ બધું કરીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ હોય ને કે બસ રાત્રે સૂઈએ ત્યાં મારા વાલા આજે આખો દિવસ એટલો સરસ ગયો, કોઈની પંચાયત ન થઈ, કોઈના દોષ ન જોવાયા, કોઈ યારે માથાકૂટ ન થઈ, સત્સંગ કરાવ્યો, ભગવદીઓનો સંગ મળ્યો. હું તારી ભવો ભવની ઋણી છું આજના દિવસ માટે. અને સવારે ઉઠીએ ત્યારે તેમને નાના મૃત્યુમાંથી પાછું જીવત દાન કર્યું. આજનો દિવસ ગઈકાલ કરતાં પણ ભક્તિમય જાય. આ મળી જાય ને આ મળી જાય નોય, એ બધું તો અવાંતર ફળ છે, એ આવવાનું જ છે. તમે પરણી ના હો એટલે તમારે ખાવા પીવાની, રહેવાની, કપડાની, જવાની, આવવાની, ખર્ચાની, એ બધું તમારે ચિંતા જ નહીં કરવાની, એ અવાંતર ફળ છે. પણ તમારા પતિને સાચવો ને એ તમારું મૂળ છે. આ વાતના એ વિરામ આપીએ. વ્રજ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો. વ્રજના મીઠા સંભારણા. વ્રજ આવે ને એટલે ઘણી બધી વાતો, ઘણા બધા પ્રસંગો, એની મેળા યાદ આવે. આપણે કરવાનું પડે. તમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હો ને તો તમારો ઓલો પોઈન્ટ યાદ કરવો પડે કે આમાં આપણે 25 વર્ષ થઈ ગયા ને એટલે યાદ નથી. વ્રજમાં તમે 35 વર્ષ પહેલાં ગયા હોય તો યાદ હોય. પેલા સદઘરા હતો ને આટલું બધું પહેલું નહોતું, આમ ઉપર ચડીને જવાય છે. તો 25-30 વર્ષ પહેલાં તો અમે બધા વૈષ્ણવ, પેલા તમે તો તમારા પ્રેસના હિસાબ આવતા નહોતા, તો જવાનું હતું, આમ ચડવાનું છે. તો અમારી ભેગા એક બેન હતા, મને હું કેટલી વાર આવી ગઈ છું, હાલો તમને બધાને બતાવવા આવું. મને બધી ખબર છે વ્રજની. હવે એમણે પગમાં સ્લીપર પહેર્યા હતા અને એક ઝાપટું પડી ગયું હતું, બધું ચીકણું થઈ ગયું. 40 વર્ષ પહેલાં આપણે તો નાના હોઈએ ને એટલે મેં કીધું ઉપર જવાનું ને, મને કે આ જા, પણ જમણી બાજુ. આપણે તો દોડ્યા, બાકી બધા 70 ને 65 ને એટલે આરામ. એ બેન કે આપણે કેટલી વાર આવી ગયા. આજ તમને બધાને બતાવવા આવું છું. સ્લીપર પગમાંથી આમ આડો થયો, લપટા ને પડ્યા, એ નીચે રહ્યા, બીજા બધા જઈ આવ્યા. થયા સદઘરાના દર્શન ના થયા.
તમારા બધા માટે આવું છું. મેં તો કેટલી વાર જોયું. વ્રજમાં તમારી આડીથી આવું છે. આ તમે કીધું તો મને કેવા સરસ દર્શન થશે. અને ખરેખર 7 સ્વરૂપને 7 ગાદીને એટલું સુંદર સતઘરા છે એ એકવાર તમે મથુરાની અંતર્ગૃહી કરો ને, શ્વેતવરા જુઓ ને તમે, અરે અંતર્ગૃહીમાં એટલા બધા સ્વરૂપો છે જે ઘડા નથી, પ્રગટ થયેલા છે. પણ આપણે કેવું અંતર્ગૃહી જલ્દી કર્યું હોય ને એટલે આમ કરીને નીકળી જાય. પણ તમે નિરાંતે કરો ને તો તમને બધાનો ત્યાં સ્વરૂપની ભાવના કે સાંભળવા જેવી હોય છે. તમે બપોરના નીકળો ને પછી ભલે ને રાતના 9 વાગે, નાના હતા ને તો આ દોડી કે હવે તો વિશ્રામ ઘાટે આરતી કરવા જાય ત્યાંય પગખત વધે છે. સમયને માન છે, માણસને માન નથી. તો જો મેં કેટલી વાર જોયું, તમને બધાને જઈ શક્યા. પણ પુષ્ટિ માર્ગની લેંગ્વેજ શું છે, ભાષા, આ તમારી આડીથી કેટલી વાર મારું હાલો બોલાવે જુઓ. આ તમારી ભેગી ન આવ્યો તો મને થાત દર્શન. આ તમારી બધી આડીથી, આ સૌરાષ્ટ્રની ભાષા, તમારી આડીથી જો અમારો મેળ પડ્યો. શરૂઆતમાં અમદાવાદથી જાતી ને તો બંગલે જવું હોય. હવે આપણને ખબર ન હોય અંદર જે મળશે નહીં મળે, ચરણ સ્પર્શ થશે નહીં થાય. ત્યાં ભગવદીએ જાતા હોય ને એને પૂછીએ, માસી ચરણ સ્પર્શ થશે મારા ગુરુદેવના? હાલ ને હું આવું બટા, મારા આમે ઉપર બુહારી કરવી છે, પૂછી જોઈશ. આપણે જઈને જેને કે હિન્દુ આવી છે અમદાવાદથી ને, હા બોલાવો. એ બુહારી કરે તો એણે રજ ભેગી કર્યો ને એ આપણને કહે લઈ લે. આખો દિવસ જે ચાલતા હોય, સંધ્યાવદન કરતા હોય, એ જળ પડ્યું હોય, આ રજ લે. સાચું કહું ત્યારે મને કાંઈ ખબર, મને એમ આ શું આવું બધું કહેતા હશે. પણ ખબર પડી ત્યારે એમ થયું કે આ ભગવદીઓનો સંગ થયો તો જાણતા અજાણતા એ રજને અમે લેતા હતા. શું કામ ખબર છે? એ ઓલા બેનને સારું લાગે એટલે. ત્યારે એ મહાત્મા નહોતી ખબર, પણ વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સ્નેહ. તમે મહાત્મા જ્ઞાન જાણો ને પછી રજ લેવાનો આનંદ આવે. જે અંદર બોલાવે, ઇન્દુ હા જે આવું, ચરણ સ્પર્શ કરીએ. ક્યારે આવી, રોકાવાની છો, જવાની છે, છોકરાઓ શું કરે, જમાઈ શું કરે. આમ હૃદય આમ પુલકિત થઈ જાય કે મા બાપ ભલે ને વયા ગયા, એ તો આ જન્મના હતા. આ તો જન્મના મારા વાલાએ પ્રભુ પધરાવી દીધા, બ્રહ્મ સંબંધ દીધું. અને એ આપણને પૂછે છોકરાઓ શું કરે છે, જમાઈ શું કરે છે. કણકો લઈને જાજે. અને જો બીડા પડ્યા હોય અને આપણા હાથમાં દે તો ભગવદીઓનો સંગ હોય ને. હવે એકલા જાય તો આપણે નીચે ઓલાને પૂછીએ, ખબર નથી કાંઈ, એમ કે બેસો સમાચાર. આ તો કે મારે ઉપર વાળવાનો ટાઈમ જ છે, હાલ. અને જે પછી લાભ મળે કોના દ્વારા, એટલે પછી આપણે કંઈ આપની આડીથી ને. ઓલા બેન એવું ન કે છે મારે લીધે તન થયા. સૌરાષ્ટ્રમાં ભાષા જ ન આવે. એટલે તારી આડીથી જે મને બોલાવી ઈંદુ, ત્યારે મનમાં રાજી થઈ, માસી તમે હતા તમારો કેવો મેળ પડી ગયો. બાપા આ તો ભગવદીઓનો આડીનો માર્ગ છે. આપણા માટે આવ્યા, આપણને ઉપર બોલાવી, જે છતાંય આપણને જશ આપે. કારણ કે એના ઘરે યશોદાનંદન છે, બીજાને યશ આપે યશોદા.
ઠાકોરજી ઘરમાં પધારે છીએ, યશોદા બન્યા છીએ, પણ બીજાને યશ નથી આપતા. આપણે ન કર્યું હોય ને તોય વચ્ચે ઘૂસી જાય, આ તો મેં કર્યું. નાના હતા ને તો બા બંગલે ઝીણી ગુલાબની પાંદડી ભરવા જતા, અને બધા એમ કે સમજુબેનને બહુ ગમે ગુલાબની પાંદડી, હાવ ઝીણી હોય. એટલે પછી જાય ને એટલે બાકી આમાં બધો કચરો વીણી ના. એટલે 2-3 બેનપણી હોય, બધી વૈષ્ણવ. એટલે બધા વીણતા હોય. આપણું ધ્યાન એમાં હોય 6 વાગે દર્શન ખુલે ને કરીને રમવા વયા જાય બસ. એટલી રમત યાર છોકરા જેવી. એમાં વરસાદ જેવું હોય ને તો છોકરા ઓલી ખૂચામણી રમે. તો કેટલી વાર મારી બાએ કીધું એવો મોટી થઈ છોકરા, પણ મને છે ને એ ઓલી બંગડીની કાચ તૂટી ગયા હોય ને એવી રમત ન ગમે. કાં મને મોય દાંડિયા ગમે રમવા, કાં આવી ખૂચામણી. મારું ધ્યાન ત્યાં હોય. આ વરસાદ પડ્યો ને હમણાં બધાય ખૂચે હોય. મારા ભાઈઓ જ બધાય, કાકાના દીકરાના આજુબાજુ ભાઈથી વધુ. પણ મને ખૂચામણી રમવામાં રસ. તો ઓલી પાંદડી ઓલી છોકરીઓ 3 કરે બરાબર, અને હું જોતી જાઉં કે હવે જલ્દી. એટલે બાપુ છે થઈ ગઈ બેટા? હા બા બધી થઈ ગઈ. ઓલી બિચારી કાંઈ બોલે જ નહીં. બધાને એમ થયા બેબી કેવી સ્પીડે. બેબી કંઈ ન ખોયું હોય. તો આ પુષ્ટિ માર્ગ નથી. ઓલી જે છોકરીઓ મૂંગા રહીને કર્યું ને એની સેવા પ્રભુએ ગણી, મારી ન ગણે. મેં ક્યાં કર્યું હતું? મેં તો થોડુંક હાથ અડાડ્યો હતો. પણ વલ્લભની કૃપા કેવી! હાથ અડાડ્યો તો તોય અત્યારે કૃપા કરી. તો મારા વાલા, વ્રજ એ તો વ્રજ છે. જો 1 મિનિટ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીની ભગવત સ્મરણ. પરમ દિવસે પીરી પોખર, ગઈકાલે ભાનોખર, આજે દોહની કુંડ. સંભળાય છે કે નંદરાયજીની ગાયો દોહવાની દોહણી અહીં ધોવાતી. ક્યાં? આ દોહની કુંડમાં. જે દોહની હોય ને જેને કાંઠિયાવાડમાં બોઘઈ નાખી, પછી ગાયને પાછલે પગે બાંધે ને ત્યાં દોવા દે એને નોંધ નાખી. આ છોકરાને પૂછો, કોઈને કાંઈ ન ખબર હોય. આ બધું તમે ગામડામાં રહ્યો ને એટલે ગોકુળની બધી તમને ખબર પડે. કારણ કે જે ગોકુળમાં ગાયોને હોય એ વૈષ્ણવના ઘરે એવી જ રીતે હોય. એક વખત માં યશોદા પોતાના લાડકવાયા લાલને લઈને અહીં દોહની ધોવા પધાર્યા. શ્રી રાધાજી તે સમયે સખીઓ સાથે વનમાં ખેલતા અહીં પધારેલા. મા લાલાને લઈને અહીંયા દોહની ધોવા આવ્યા, અને રાધાજી વનમાં ખેલતા ખેલતા સખીઓ સાથે અહીં પધાર્યા. યશોદાજીએ તે વખતે રાધાજીને શૃંગાર કરીને દેવ પાસે આ સુંદર કન્યા સાથે પોતાના લાલની સગાઈ થાય એવું મનથી માગેલું. ક્યાં? દોહની કુંડમાં. રાધાજીને જોયા દેખાવ ને સ્વભાવ ને રૂપ ને લાવણ્ય ને સૌંદર્ય ને માધુર્ય ને, તો અહીંયા શૃંગાર સરસ કર્યા. કોના? રાધાજીને. યશોદાજી તો એવું જ માનતા હતા કે દેવ પ્રસન્ન થયા ને મને લાલો આપ્યો છે, પણ આ દેવનો દેવ છે એને ખબર નથી. કારણ કે પ્રભુ અહીંયા ભગવાન થઈને નહોતા આવ્યા, ઈશ્વર થઈને નહોતા આવ્યા. અહીંયા યશોદાનંદજીનો લાલો હતા. અહીંયા વ્રજવાસીના વાલા હતા, સખીઓના સખા હતા, ગાયોના ગોવાળ હતા, પ્રેમીઓના પ્રેમી હતા. જેણે જે ભાવથી પ્રભુને ભજ્યા, પ્રભુએ એ જ ભાવ એને આપ્યો. જે ગોપીઓ પરણેલી હતી એના ગોર્ધન હતા, છતાંય કામ ભાવ રાખતા હતા ઠાકોરજીમાં, તો એને એ ભાવે. ગાયોના ગોવાળ,
વ્રજવાસીઓને પોતાના છોકરા કરતાં ઠાકોરજી વાલા લાગતા હતા. કાંઈ પાઈ માના કાઢીને નંદબાવાને ડેલીએ જાય. તો રાધાજીના અહીંયા દોહની કુંડે શૃંગાર કર્યા. કોણે? યશોદાજીએ. અને દેવ પાસે માગ્યો કે આ સુંદર કન્યા સાથે પોતાના લાલની સગાઈ થાય એવું મનથી માનેલો. બોલો વલ્લભાધીશ.